ઓમ ગણપતે નમો નમઃ. નમસ્કાર મિત્રો, સુખકર્તા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, હવે પોષી પૂનમ આવી રહી છે, જે મા અંબાના પ્રાગટ્ય દિવસ તરીકે ઓળખાય છે અને શાકંભરી પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે. તો હવે આપણે પોષી પૂનમ કે શાકંભરી પૂર્ણિમા વિશે વાત કરીશું. તો ચાલો. પોષ મહિનાની પૂનમ એટલે જગતજનની મા અંબા માતાનો પ્રાગટ્ય દિવસ, એટલે કે જન્મદિવસ જ સમજો ને. એ પ્રાગટ્ય દિવસની વાત પણ અનોખી છે. વર્ષો અગાઉ ભયંકર દુષ્કાળ પડ્યો હતો અને મનુષ્ય જીવન તેમજ પશુ પંખી બધા ભૂખે ટળવળતા હતા. ત્યારે તેમને આંત્રનાદ કરીને માતાજીને હૃદયપૂર્વક વિનંતી કરી અને પ્રસન્ન કર્યા. માની કૃપા ઉતરી અને જ્યાં દુષ્કાળથી ધરતી સુખી હતી ત્યાં શક્તિની કૃપાથી અઢળક શાકભાજી, ફળફળાદી ઉત્પન્ન થયા. ત્યારથી માતાજીનું નામ શાકંભરી પડ્યું. એટલે જ પોષ માસની પૂનમને શાકંભરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી કથા પુરાણોમાં દર્શાવ્યા મુજબ દક્ષ રાજાની પુત્રી સતીએ પોતાના પિતા દ્વારા યોજાયેલ યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન થયું એવું અનુભવ્યું અને તેમને આમંત્રણ પણ પાઠવ્યું ન હતું. તેથી ક્રોધે ભરાઈને તેમને પોતાની જાતને યજ્ઞકુંડમાં હોમી દીધી હતી. હવે ભગવાન શંકરને આ વાતની ખબર પડી. તે ત્યાં પહોંચી ગયા અને સતીના મૃતદેહને પોતાના ખભા પર ધારણ કરીને તાંડવ નૃત્ય કરવા લાગ્યા અને પ્રલયનું વાતાવરણ તેમને ઊભું કર્યું. દેવો અને મુનિ બધાએ વિષ્ણુ ભગવાનને વિનંતી કરી કે આનો કંઈ ઉપાય સૂચવો. ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગોનો વિચ્છેદ કર્યો. આ વિચ્છેદ પામેલા અંગના ટુકડા અને ઘરેણાઓ જુદી જુદી 51 જગ્યાએ પડ્યા, જે અલગ અલગ 51 શક્તિપીઠ રૂપે સ્થાપિત થયા. તંત્ર ચૂડામણીમાં આ 52 મહાપીઠોનો ઉલ્લેખ છે. તે પૈકી આરાસુરમાં માતાજીના હૃદયનો ભાગ પડ્યો હોવાની માન્યતા છે. તેથી અહીં તે પવિત્ર શક્તિપીઠ ધામ તરીકે પૂજાય છે. ભાગવતમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રી કૃષ્ણના માથાના વાળ ઉતરવાની વિધિ પણ આરાસુરા મા અંબાના સ્થાને થઈ હતી. નંદ યશોદાએ માતાજીના સ્થાનકે જવારા વાવ્યા હતા અને તેઓ 7 દિવસ સુધી ત્યાં રહ્યા હતા. ગબ્બર પર્વત પર આજે પણ તે જોવા મળે છે. પાંડવો પણ વનવાસ દરમિયાન આરાસુરામાં માતાજીનું તપ કરવા આરાસુરામાં રોકાયા હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. વનવાસ દરમિયાન સીતાજીને શોધવા ભગવાન રામ લક્ષ્મણ પણ અહીંયા જંગલોમાં શૃંગી ઋષિના આશ્રમમાં આવીને રહ્યા હતા. ત્યાં મા અંબાએ પ્રસન્ન થઈને શ્રીરામને રાવણને મારવા માટે અજય બાણ આપ્યું હતું. એ બાણથી રાવણનો નાશ થયાની માન્યતા છે. દેવી ભાગવત અનુસાર મહિષાસુરે તપ કરીને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. જ્યારે તેમને વરદાન મળ્યું ત્યારે નરજાતિના નામવાળા શસ્ત્રોથી મારી શકાશે નહીં. આ વરદાન થકી દેવોને હરાવી ઇન્દ્રાસન જીત્યું. ઋષિઓના આશ્રમોનો નાશ કરવા લાગ્યો. વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનો નિશ્ચય કર્યો, જેથી દેવો ભગવાન શિવના મદદે ગયા. શિવે દેવી શક્તિની આરાધના કરવાનું કહેતા દેવોએ તેમ કર્યું અને આદ્યશક્તિ પ્રગટ થયા. તેમને ત્યારે મહિષાસુરનો નાશ કર્યો હતો. તેથી દેવી મહિષાસુર મર્દિની તરીકે પણ ઓળખાય છે. પોષી પૂનમના દિવસે માનું પ્રાગટ્ય થયું હોવાથી અંબાજી મંદિરમાં પૂજા અર્ચના અને ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે માતાજીની ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવે છે. હાથી ઘોડા બેન્ડ બાજા સાથે શોભાયાત્રામાં હજારો ભક્તો જોડાય છે. માતાજીના નિજ મંદિરથી ચાચર ચોક સુધી આ યાત્રા નીકળે છે
અને ભક્તોના જય અંબેના ઘોષ સાથે વાતાવરણને ગજવી મૂકે છે. વિશ્વ શાંતિ અને કલ્યાણ માટે આહુતિ આપવામાં આવે છે. માનો પ્રાગટ્ય દિવસ હોવાથી માને સોનાના આભૂષણો અને કિંમતી વસ્ત્રોથી શણગાર સજાવવામાં આવે છે. આ દિવ્ય દિવસે માતાજીને 56 ભોગ અને સુખડીનો નૈવેદ્ય બતાવવામાં આવે છે અને ભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે. મંદિરમાં આખો દિવસ મંત્રોચ્ચાર અને શક્તિ ચાલીસાના પાઠ પણ કરવામાં આવે છે. મંદિરથી થોડા દૂર ગબ્બર પર્વત આવેલો છે. એવું માનવામાં આવે છે કે માતાજીનું અસલ સ્થાન તો ગબ્બર પર્વત પર જ છે. ગબ્બર પર્વત પર માતાજીના પદચિહ્ન અને પગલાં જોવા મળે છે. અખંડ જ્યોત પણ જોવા મળે છે. પોષી પૂનમના દિવસે ભક્તો ગબ્બરની પરિક્રમા પણ કરે છે. અત્યારે ત્યાં 51 શક્તિપીઠોના પ્રતીક મંદિરો પણ બનાવવામાં આવ્યા છે, જેથી યાત્રાળુઓ ત્યાં એક જ સ્થળે તમામ પીઠના દર્શન કરી શકે છે. આ દિવસે લોકમેળાનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં ત્યાં નજીકના ગ્રામીણ લોકો અને અન્ય દર્શનાર્થી મોટી સંખ્યામાં ઉમટી પડે છે. અરવલ્લીના પહાડોમાં ગૂંજતો જય અંબેનો નાદ વિશ્વ શાંતિ અને કલ્યાણની ભાવના જગાડે છે. જો તમે ક્યારેય અંબાજી ના ગયા હો તો પોષી પૂનમનો આ અદ્ભુત નજારો જોવા જરૂર જવું જોઈએ. હવે આપણે જોઈશું કે આ મંદિરની વિશેષતા શું છે. આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં માતાજીની કોઈ મૂર્તિ નથી. ગર્ભગૃહમાં એક ગોખ આવેલો છે, જેમાં શ્રી વિસા યંત્ર સ્થાપિત કરેલું છે. આ યંત્ર શુદ્ધ સોનાનું બનેલું છે અને તેમાં 51 અક્ષરો કોતરેલા છે. પૂજારીઓ આંખે પાટા બાંધીને આ યંત્રની સેવા પૂજા કરે છે. ભક્તો યંત્રના દર્શન કરીને કૃતાર્થ થાય છે. જે રીતે હૃદય અદૃશ્ય રહીને શરીરને ચલાવે છે, તેમ હૃદયપીઠમાં માતાજી યંત્ર સ્વરૂપે બિરાજમાન છે. અંબાજી શક્તિપીઠ આપણને સ્ત્રી શક્તિ અને ભક્તિનો સંદેશ આપે છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા. આ શ્લોક અંબાજીની ભૂમિ પર સાર્થક થાય છે. મા અંબાનો પ્રાગટ્ય ઉત્સવ દરેક ભક્તના હૃદયમાં નવી આશા અને ઉર્જાનો સંચાર કરે છે. જય અંબેના નાદથી ત્યાંનું વાતાવરણ ગુંજી ઉઠે છે. જય અંબે. તો મિત્રો, આ હતી મા આદ્યશક્તિ અંબાના પ્રાગટ્યની અને શાકંભરી દેવીના પ્રાગટ્યની વાત. જો આપને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.